નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નું દ્વિતીય પરીક્ષાનું ગણિતનું પેપર સોલ્વ કરીશું અને ખાસ કરીને આ વિડીયોમાં આપણે જોઈશું વિભાગ એ. તો ચાલો જોઈએ વિભાગ એ નું સોલ્યુશન. આ પેપર તારીખ 27/1/2025 ના દિવસે લેવામાં આવ્યું હતું. તો એમાં 1 થી 15 પ્રશ્ન વિભાગ એ માં આપવામાં આવ્યા છે. એમાં વિકલ્પ MCQ એ સૌથી પહેલા જોઈએ. નીચે આપેલી શરતો પૈકી કઈ શરત ત્રિકોણની એકરૂપતાની શરત નથી એવું પૂછ્યું છે. શું પૂછ્યું છે? એકરૂપતાની શરત નથી. તો અહીં બાખુબા એ પણ શરત છે, ખુબાખુ એ પણ શરત છે અને બા 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 એ પણ શરત છે, પરંતુ ખુ 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 એ એકરૂપતાની શરત નથી, એ સમરૂપતાની શરત છે. બરાબર. સમરૂપતા વિશે આપણે ધોરણ 10 માં વધુ ડિટેલમાં શીખીશું. તો આપણો જવાબ આવશે ડી, ખુ 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 એ એકરૂપતાની શરત નથી. કારણ કે આ નાનો ત્રિકોણ, આના 3 ખૂણા સરખા હોઈ શકે અને આ મોટો ત્રિકોણ એના પણ 3 ખૂણા એ સરખા હોઈ શકે, પરંતુ બંને ત્રિકોણ એકબીજા ઉપર બંધ બેસતા નથી. તેથી બંને ત્રિકોણ એકરૂપ પણ નથી. માટે જવાબ આવશે ડી. ત્યારબાદ બીજો પ્રશ્ન, ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય અથવા તો સમાંતર હોય, બંને શબ્દોનો ઉપયોગ કરી શકો. તો એ કયો ચતુષ્કોણ હશે? તો એમાં આવશે જવાબ સમાંતર બાજુ ચતુષ્કોણ. એ કયો ચતુષ્કોણ હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પરંતુ આપણને વ્યાખ્યા પૂછી છે એટલે આપણે આ જવાબ યોગ્ય એમાં અને એકદમ બરાબર જવાબ આ જ આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્રીજો MCQ, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો ભૂલથી અહીંયા ઓપ્શન્સ છપાયા નથી કોઈ મિસ્ટેકના કારણે, તો સ્કૂલોની અંદર લખાવી દેવામાં આવ્યા છે ઓપ્શન. પહેલો ઓપ્શન છે 30, બીજો ઓપ્શન છે 90, ત્રીજો ઓપ્શન છે C 180 અને D માં 100. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો એ થશે 180. શું જવાબ આવશે? 180. ત્યાર પછી ચોથો MCQ, પાઈ એ નીચે આપેલી સંખ્યા પૈકી કઈ સંખ્યા છે? બરાબર. આ બધા જ પ્રશ્નો આપણે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ટ્યુશન કરી રહ્યા છે એને બધા જ પ્રશ્નો સોલ્વ કરાવવામાં આવ્યા હતા. તેમાં મેં ખાસ કરીને કાલે જ કીધું હતું પેપરના પહેલા જ કે પાઈ એ કેવી સંખ્યા છે. બરાબર. અને એ જ પ્રશ્ન અહીંયા પૂછાયો પણ છે. તો પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈ એ અસમય સંખ્યા છે. ઘણા બધા પ્રશ્નો જે મેં કહ્યા હતા એ પૂછાયા છે. ત્યાર પછી પાંચમા પ્રશ્ન, હવે પાંચમા પ્રશ્નથી લઈને 8મા પ્રશ્ન સુધી આપણે જોવાના છે ખરા ખોટા. બરાબર. તો ખરા ખોટા વિધાન આપણે ચેક કરીશું. તેમાં પહેલું વિધાન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. તો આપણે ચેક કરીએ, તમને સમજાવું. તો આ એક બિંદુ છે. આ બિંદુમાંથી શું આ એક જ રેખા ડ્રો કરી શકાય? બીજી પણ ડ્રો થાય ને, ત્રીજી પણ ડ્રો થાય, અનંત ડ્રો કરી શકાય કે અસંખ્ય ડ્રો કરી શકાય. બરાબર છે. એટલે આપેલ પહેલું વિધાન, આ માત્ર એક જ રેખા ડ્રો કરી શકાય, એ વિધાન ખોટું છે. બે બિંદુઓ હોય તો બે બિંદુઓમાંથી માત્ર એક રેખા ડ્રો કરી શકાય, એ વિધાન સાચું. પરંતુ અહીં તો આપ્યું છે આપણને એક જ બિંદુમાંથી. કેટલા બિંદુમાંથી? એક જ બિંદુમાંથી. તો એક બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ આપણે ડ્રો કરી શકીએ. એટલે પહેલું વિધાન જે છે એ ખોટું છે. ત્યાર પછી ઉદ્ગમ બિંદુના યામ 0 0 છે. બરાબર. આ પણ પ્રશ્ન મેં આગલા દિવસે જ તમને કીધો હતો કે ઉદ્ગમ બિંદુના યામ 0 છે, તો આ સાચું છે. બરાબર છે. ત્યાર પછી અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય, આ ખોટું છે. અર્ધવર્તુળ જો આપણે બનાવીએ તો અર્ધવર્તુળનો આ ખૂણો આવશે, એને કહેવાય સરળ કોણ. કયો ખૂણો કહેવાશે? સરળ કોણ. એટલે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ચતુષ્કોણને 5 બાજુઓ હોય. ચતુષ્કોણને 5 બાજુઓ હોય, શું હોઈ શકે કે નહીં હોઈ શકે? ચતુષ્કોણને કેટલી બાજુઓ હોય? ચતુષ્કોણને 4 જ બાજુઓ હોય. એટલે આ વિધાન પણ આપણું ખોટું છે. ત્યારબાદ વિધાનો સાચા બને તેમ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં 9મો પ્રશ્ન, વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહેવાય. વર્તુળના બિંદુઓ, આ માની લો કે આ વર્તુળ છે, એનું આ એક બિંદુ છે A અને આ વર્તુળ ઉપરનું જ બીજું એક બિંદુ છે B. આ બંનેને જોડતા બિંદુને શું કહી શકાય? તો આ જોડતું બિંદુ જો કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એને વ્યાસ કહેવાય.
પરંતુ વ્યાસ ઓપ્શનમાં આપ્યો છે, બરાબર. પણ આપણને એવું નથી કીધું કે કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે વ્યાસ એ જવાબ આવશે નહીં. બીજા બે બિંદુ, કોઈ પણ બીજા બે બિંદુ હોઈ શકે, વ્યાસની કેન્દ્રમાંથી પસાર ન થતા હોય તેવા બે બિંદુ આપણને કીધું છે. એ પી અને ક્યુ ની જો વાત કરીએ તો એ આવશે જીવા. શું કહેવાય એને? જીવા. એટલે સાચો ઓપ્શન આવશે જીવા, બરાબર. પરંતુ જો કેન્દ્રમાંથી પસાર થતું એવો શબ્દ આ વિધાનની અંદર હોય તો એનો જવાબ આવશે વ્યાસ. પરંતુ આ પ્રશ્ન માટે જવાબ આવશે જીવા. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ, આ પ્રમેય મુજબ છે. બાજુઓ સમાન હોય તો ખૂણાઓ પણ બે બાજુઓ. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ, આ પ્રમેય મુજબ છે કે જો આ બે બાજુઓ સમાન હોય તો આ બે ખૂણા પણ સમાન થાય, અથવા તો ખૂણા સમાન હોય તો બાજુઓ સમાન થાય, બરાબર. એટલે 3 બાજુઓ તે 3 ખૂણાઓ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે કે સમાન ખૂણાઓની સામેની બાજુઓ પણ કેવી હશે? સમાન હોય. કેવી હશે? સમાન હશે. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેને ખાલી જગ્યા એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. તો જવાબ આવશે 2. કોઈ પણ એક આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે ડ્રો કરીએ તો એનો વિકર્ણ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરશે, બરાબર. જો તમે એને કટ કરશો ને એકબીજા ઉપર બંધ બેસાડશો તો એ એકબીજા ઉપર બંધ બેસી જશે. એટલે કે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. જવાબ આવશે આ ખાલી જગ્યાના જવાબો છે. ત્યારબાદ વાક્યમાં, એક વાક્યમાં અથવા તો શબ્દમાં કે અંકમાં જવાબ લખવાનો છે. થેલ્સના અતિ પ્રસિદ્ધ શિષ્ય, ગણિત શાસ્ત્રી થેલ્સના અતિ પ્રસિદ્ધ શિષ્યનું નામ શું આવશે? પાયથાગોરસ. પાયથાગોરસ હતું. શું નામ હતું? પાયથાગોરસ. ભુજની વ્યાખ્યા આપો. તો આ પણ પ્રશ્ન મેં આગલા દિવસે જ વિદ્યાર્થીઓને સમજાવ્યો હતો કે ભુજ કોને કહેવાય. તો આ ભુજ અને કોટી વિશે આપણે સમજીએ. આ છે આપણો આલેખ. આલેખના બે યામો છે. એક છે વાય યામ, આ છે એક્સ યામ. તો વાય યામથી કોઈ બિંદુનું અંતર, વાય યામથી કોઈ પણ બિંદુનું અંતર એટલે કે આડું અંતર, આપણે બે હાથો ખોલીને જોઈ શકીએ તો આ બે હાથોને ભુજ કહેવાય. હાથો એટલે ભુજ, બરાબર. તો આડું અંતર, અને આપણે પોતાને આપણે એવું ગણીએ કે પોતે આપણે એ વાય અક્ષ છે. તો વાય અક્ષથી લઈને કોઈ પણ બિંદુનું અંતરને, વાય અક્ષથી લઈને કોઈ પણ બિંદુના અંતરને આપણે કહીશું ભુજ, બરાબર. ત્યારબાદ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો ત્રિકોણના 3 ખૂણા હોય એનો માપનો સરવાળો કેટલો હોય છે? કમેન્ટ કરો. જે પણ વિદ્યાર્થીઓને આવડતું હોય તો નીચે કમેન્ટ કરી શકો છો તમે. શું જવાબ આવશે? 180 અંશ. લંબચોરસના પ્રત્યેક ખૂણો કેવો હોય છે? કેવો હોય? કાટખૂણો હોય 90 અંશનો. કેવો હોય? કાટખૂણો હોય 90 અંશનો હોય છે. તો અહીંયા આપણો વિભાગ એ કમ્પ્લીટ થયું. નેક્સ્ટ વિડીયોમાં અન્ય વિભાગોની પણ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.